બનાવી કેટલા ફોન કર્યા પણ ફોન નથી ઉપાડતા. તારો એકાય આમાં ફોન આવ્યો નથી હો, મને કઈ ખબર નથી કરતું, જોઈ લઉં. આ એક બેહે ને એમાંય નેઠા ન હોય ક્યાંય, આપણે હરખા બેહી જ ન હોગી ક્યાંય. આ અમારે થોડોક ટાવરના લોસા હે ને એમાં ફોન નહીં લાગતો, સમજ્યા? પાછા પધાર્યા. હું શું કહું છું? હા કોણ તો લાગ હરખાઈ છે. કેમ હરખાય છે? જો ભીમી કેરી આવે છે હા તો કેરીએ લેવી નહીં પડે રસ ખાવા, અને અથાણાની કેરીએ નહીં લેવી પડે, લેવી જ નથી. એમ? હા તો મારા હાડુભાઈ ને નક્કી હવે પૈસા વાળો થાય અને પૈસા એના હવે બચવાના, હવે ફાઇનલી રૂપિયા વાળો થઈ જવાનો. લે સારું કહેવાય, તું હે ને જો આટલી કંજુસાઈ કરેશ ને એ સારું કહેવાય. લે શું દાંત કાઢે? એ તમારો વેમ છે. કેમ? લે આ તમે નથી વાવ્યા આંબા? એટલે ટૂંકમાં અમારા ઉપર બમ ફોડવાનો છે એમ ને? હા બનાવી છો કે વાતું? બનેવી સોય હવે થાતા બનેવી થઈ ગયો છો. હા બાકી આવતા જન્મમાં જો તારો બનેવી થાય તારો દીકરો થાય પછી ક્યાં વાત છે. મારા મને આમ જો ઘરે આમ ઘરે આવી ગઈ છો તું. હું શું કહું છું? કોઈ વસ્તુ તે મૂકી. હું શું કહું છું બનેવી? હું દહક પેટી છે ને, દહક પેટી બરોબર છે, પછી 15-20 પેટી નો મોકલાવતા, બરોબર? પણ તમે વાહે ખાવા રાખજો કાંઈ, કેમ કહું છું. મારે એક પેટી નથી મોકલાવી, 1 કિલોય મોકલાવી નથી તમને. બોલ હવે હોશિયારી કરો ને, મારી બેન હારે મેં નક્કી કરી નાખ્યું હું નથી મોકલાવી, અને ટાણે રોન ન કાઢતા પરબ ટાણે. અરે રાત તારી બેન તો તને કૈસે ઓલી મગફળીની ગુણ્યું ઘરે પડી ઈ લઈ જા તો એ લઈ જઈજો. અમારે બે બેનું નક્કી થઈ ગયું છે, મને કીધું છે પાયલી તું કેરીની ઉપાધિ કરતી જ નહીં. અને રહી વાત પાછી, જો કેરીનું તો કીધું, વાહમાય બકાલાનું કીધું, અને આ ચીકુ ને એવું વાવ્યું છે ને તમે, જામફળ ચીકુ, ઈ કે તું તારે લઈ જ જવાનું. તાર બેન હવે લગભગ ભાઠા ખાવાનું થઈ એવું નથી લાગતું? આ મહેંદી છે બધે હાહરિયામાંથી આમંત્રણ દેવા કે આ લઈ જજો ને ઓલું લઈ જાજો. મારો મગજ ગયો ને તેથી આંબાઈ કાઢી નાખવા, શીકુડી કાઢી, બધું કાઢી નાખવું. તમારા પગલા તો ન થાય અહીંયા અમારા ઘરે. તો અમારા બે બેનનો મગજ ગયો ને તો તમારા પાનિયા કાઢશું અમે. તો કાઢી નાખો સારું, અમે હવે કંટાળી ગયા છે. બનેવી હા હવે આ મેં 45,000 નો મોબાઈલ લીધો ને 1.5 વર્ષ થઈ ગયું, તો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે? ના અમારી પાસે કાંઈ નથી. અમારી પાસે હતું ક્રેડિટ કાર્ડ, પણ તમે બે બેનું એ રે અમે હાડુભાઈ લગ્ન કર્યા ને તે હાડુભાઈ પાસે ક્રેડિટ કાર્ડ નંબરે અને મારી પાસે નંબરે. એ ક્યાંથી હોય? તમારી ક્યાંક ગામમાં ક્રેડિટ હોય તો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ને. ક્રેડિટ ઘણી હતી, તમે આવ્યા પછી અમારી ક્રેડિટ ઘટી ગઈ. હવે તમને ગામમાં આવે, ગામના કૂતરાય નથી ઓળખતા, બેહોન સાનું મુના બધાય ઓળખતા હતા. આ તો તમે હે ને હવે તમારા જીભડા હરખા રાખો તો સારી વાત છે. તારી બેને જ્યાં અહીંયા કુટુંબમાં બગાડ્યું છે અને તે તારા કુટુંબમાં કઈ હારાવટ રહેવા નથી દીધી. હવે અહીંયા આવી છે બનેવેનું બધું સાફ કરવા. ઈ તો જો ભાઈ આટલો તો પ્રોબ્લેમ રહે, અને હું વારંવાર કહું છું તમને આ પ્રોબ્લેમ રહે, કારણ કે તમે મને તમારા ગામમાં દીધી છે. હું તને શું કહું છું, હા આ બાજવાનું ને આ બધું તમારી બે બેનું માં છે તો આવી રીતે તમારા બાપાને એના પેઢીમાં આવું હાયલું આવતું હોય છે ને. ખાનદાની હું ખાનદાની. હા હલાણીએ હે ને અમને વાત નથી કરી કે આ લોકોનો આ પ્રોબ્લેમ છે બાજવાનો. હલાણી ને ધમકી મારી હતી, ઠાર મારી નાખું જો કઈ અમારા કીધું ને કઈ સોપડા ખોઈલા ને તો. તમારી ધમકી અમને અત્યારે નડે એનું શું કરવાનું? અમે બે હાડુભાઈ અત્યારે મૂંઝાઈને બેઠા છીએ. અમારા ખાનદાનનો રિવાજ છે કે અમે હેને કોઈના હાથ હેઠે રહેવા ન જોઈએ, બરોબર? ઘરમાં અમારી જ ભક્તિ હાલવી જોઈએ. જેથી અમારા મગજ ગયા ને અને અમારા ધોકા જેથી આયલા ને તેથી તમારી ભક્તિ ક્યાં જાય ને ક્યાં જઈને ઊભી રહે નક્કી નહીં થાય. પેલા તો તમારા બેયના ખાનદાનમાં કોઈને મગજ જ નથી, મગજ હોય તો મગજ જાય ને. મગજ ઘણાય છે, આ તો એમ થાય કે હવે આ બાઈ માણા ઉપર હાથ કેમ ઉપાડવા, પણ હવે ઉપાડવા પડશે. તમારું વધતું જાય દિવસે ને દિવસે એમ. હા તમારા ડાસા હે ને પેલા મવેડામાં જોતા આવો જાવ, પછી હે ને પછી ધોકા ઉપાડજો. તમને બે બેનું ને ખરેખર કોઈક દારૂડિયા ભટકાણા હોત ને તો તમને ખબર પડે. આ જરાક થોડીક સુખમાં આવી ગઈ છો અને અમે વયા ગયા દુઃખમાં. એ તમારે લખણે ગયા છો? કા અમે અમારે લખણે ગયા? તમારે લખણે જ ગયા છો? અમારે સારું જ હતું બધું. આ બધું આવ્યા, તમે આવ્યા પછી જ બધું થયું. તમે તમારા કુટુંબમાં નજર કરી લ્યો, અને હે ને તમારા હાડુભાઈ ને કઈ તમે તમારા કુટુંબમાં નજર કરી લ્યો. અમારા બે બેનું જેવ્યું એ કોઈ વહુ નથી. નથી જ બાજકણી એકલી નથી. બાજકણી અમારા કુટુંબમાં તમારા બે બેનું સિવાય કોઈ છે જ નહીં. એ બાજકણી નથી ક્યાંથી? તો અમારા બે બેનું જેવું કોઈનું લુક હોય ને તો તમે કહેજો. લુક ને શું અમારે ધોઈ પીવું છે? કામ કરીને તો દેતી નથી, ખર્ચા માથે જતા કરાવો છો.
એના કરતાં તો કાળી બિલાડા જેવી ગોઈતી હોત તો સારું હતું. નજર તો ન લાગ્યા. એ તમને નો હોય અપાઈસરે ઢોકરા નો હોય કહેવત ખોટી નથી. એ જ અમે કહી છીએ કે તમારા જેવી બે બેનું અમારે ન હોય. આ એ- બટકી ગઈ પછી શું થાય? એ હવે કાંઈ થાય નહીં. જો તમારે આમાંથી છૂટવું હોય ને તો બે હાડુભાઈ 1-1 કરોડ રૂપિયા તૈયાર રાખજો. બીજું કાંઈ એને ઓપ્શન જ નથી. અમારા ખાનદાનમાં કોઈ 1-1 કરોડ જોયા નથી. એમાં તમને ક્યાં જ દેવા? આર્યું કટકું આ કટકારિયા વેસી નાખો. પછી અમારે શું કરવાનું કટકા બેસી? ટીટોડો લેવાનો. હા, તમે આવ્યા તે દુના ટીટોળા લેવરાવો છો, ઉડા લેવરાવો છો, બીજું કાંઈ નથી કરતા કાંઈ. અને છે ને એક ગોબા વાળું સાલિયું લઈ લેવાનું. એટલે એક ડિસ્કો કરે ને એક વગાડે. એક ગોબા વાળું સાલિયું લઈ લેવાનું. જો તમે ગોબા વાળું સાલિયું લઈ લે તમારા હાડુભાઈ ને કહેજો ફાટલો તૂટલો ધાબરો લઈ લે પછી બેહી જવાનું. હા, તમે એ જ કરાવશો. કાંઈ ને કામ કર તું. જો ઓલી કેરી હોય ને કિલો એક અત્યારે તોડતી જા આથણા આટું, અને બીજી ફેર હવે ધક્કો ન ખાતા. એ મારે કિલો બિલો એ નો થાય. મારે 10 કેરી. શું 10 કેરી? આ તો 10 કેરી લઈ લે. એ બનેવી ભૂલી ગઈ. 10 કેરી નહીં 10 કિલો જોઈ મારે 17 જાતના આથાણા બનાવવા હોય. તો 17 જાતના આથણા બનાવવા હોય તો બજારમાંથી વેચાતી લઈ લેવાય. ના રે ના હું ખેલ હાઈગરી સાવ અહીંયા ઘરનો આંબો છે ને બજારમાં લેવા જાવ. મારા કુટુંબને હું કોઈ નથી દેતું બોલ, અને તું અહીંથી બધી ઉહેડી જા. એ બધું આ તો પ્રોબ્લેમ રહેવાનો જ છે. આ તું જા 10 કિલો હું મોકલાઈ દઈશ. જા જા. પાકું ને? હા જા. હા એમ. જો જા, 10 જા, છેલ્લી ફેર હો. 10 કિલો કેરી નો આવી ને તો આહીન તમારો આંબો મુરિયા હોતો ઉખેડી જઈશ. મુરિયા હોતો કહી દઉં છું તમને. અમારા આમ થાય મુરિયા ઉખેડ નાખ્યા બે હાડુભાઈને. આવી હારી બટકી જાય ને એટલે લગભગ ભૂખ ભેગી ના જ થઈ જાય. તમે બધા કોમેન્ટમાં કહેતા હતા ને હાડુભાઈ ક્યાં હાડુભાઈ, હાડુભાઈને મારે હવે બોલાવવો પડશે. હવે આમાં બાજી બગડતી જાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હાડી બનાવીને વિડીયો કોમેડી ફૂલ આવા આવતા જ જાય ને. હવે આમાં ખાબક છે હાડુભાઈ.